ટકાનું આપણે દબાણ જોઈ રહ્યા છીએ, 5% દબાણ જોઈ રહ્યા છે. ટાટા મોટર્સ પીવી કઈ રીતના નજર રાખશો? પ્રીતિબેન, ટાટા મોટર્સમાં આપણે જાણીએ છીએ કે એ લોકોએ 15 દિવસ માટે પોતાનું પ્રોડક્શન બંધ કર્યું છે અને એ પહેલા પણ એકવાર ગયા વખતે 2025માં સાયબર અટેક પર થયો ત્યારે પણ ઘણા લાંબા સમય સુધી આ એક જેગવારને બહુ મોટો એક ફટકો પડ્યો હતો. અને અત્યારે જાણો છો એ પ્રમાણે નોર્મલી એ લોકો આ એક મેન્ટેનન્સ લેતા હોય છે. આ મેન્ટેનન્સ કે અંદર મારું એનું માનવું છે કે એક તો બે કારણ છે કે અત્યારે જે જાતની ડિમાન્ડ ત્યાં છે અને સાથે સાથે જે ભાવ વધ્યા છે અને જે જાતની થોડી અનસર્ટનિટી આપણે જાણીએ છીએ એ પ્રમાણે અત્યારે ત્યાંના શેર બજારમાં આપણે જોઈ રહ્યા છીએ. આમ તો તમે જાણો તો કે બેઝિકલી ટાટા મોટર્સનું જે શેર પ્રાઇસ છે બેઝિકલી ટેકનિકલ એડજસ્ટમેન્ટ થયું હતું ઓક્ટોબર 2025માં ડિમર્જર થયું હતું જ્યારે કે ટાટા મોટર્સ વ્હીકલ અને ટાટા મોટર્સ ઈવીનું એ લોકોએ અલગ અલગ કર્યું, સેપરેટ પેસેન્જર અને કોમર્શિયલ વ્હીકલ. એટલે આમ તમે તો ધેર ઇઝ નો ડાયરેક્ટ લોસ ઇન ધી વેલ્યુ ઓફ ધીસ પર્ટિક્યુલર શેર. પણ ત્યાં પછી આપણે જોયું કે there was a 40% fall in the reported in October 2025, largely because of the technical move to separate this commercial vehicle division from the passenger vehicle. અને સાથે સાથે જેઆરનું પરફોર્મન્સના તમે કન્સર્ન જુઓ, જેને આપણે જેઆર જે જેગવાર લેન્ડ રોવર કહીએ છીએ, and according to most of this revenue face production bottlenecks mainly due to cyber attack એ લોકોનો જો થયો હતો તે, અને વીક સેલ્સ અને રાઇઝિંગ કોસ્ટ પણ આપણે જોઈ છે એ પ્રમાણે એમાં પણ એ લોકો થોડી ઘણા આઈ થિંક ખાસ કરીને ઈવી ગ્રોથ which is completely on the lower side, that also has been one of the negative factors. External factors તો આપણે જાણીએ છીએ કે જે રીતે અત્યારે માર્કેટની વોલેટિલિટી છે, એફઆઈનું સેલિંગ છે, ઇન્ક્રીઝ કોમ્પિટિશન છે, આ બધી વસ્તુમાં એ લોકોને છે. અને આ તો મને એવું લાગે છે કે જે રીતે 2025માં સાયબર અટેક થયો અને અત્યારે લોકો મેન્ટેનન્સના નામ પર કદાચ બંધ કરતા હશે, પણ ઇઝ નોટ ગોઈંગ ટુ બી અ પોઝિટિવ ન્યૂઝ સો ફાર એઝ ટાટા મોટર્સ ઇઝ કન્સર્ન. તમે જેવી ગણો કે પેસેન્જર વ્હીકલ ગણો કે કમર્શિયલ ગણો, I think both are going to suffer. Absolutely. તો ઇટ્સ બેડ ટાઈમ ફોર ટાટા મોટર્સ. અત્યારના પેસેન્જર વ્હીકલ ગણો કે કમર્શિયલ વ્હીકલ ગણો, અહીંયા ઓફકોર્સ એની માઠી અસર આપણે જોઈશું. પણ આજે પીવીના પર નજર રાખી રહ્યા છે તો અહીંયા નિયરલી 5% અહીંયા દબાણ જોઈ રહ્યા છે.